નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણી રહ્યા છીએ આપણું પ્રકરણ નંબર 5 ચુંબક તત્વ અને દ્રવ્યનો ભાગ નંબર 4 બરાબર, જેમાં આપણે વાત કરવાની છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા। આના કન્સેપ્ટ આપણે જોવા છે અને સાથે સાથે આપણે કેવો પોઈન્ટ વિશે વાત કરવી છે, કાયમી ચુંબકો, જે આપણા ભાગ નંબર 4 માં જ આપણે સમાવેશ કરીએ છીએ। તો સૌથી પહેલા મેગ્નેટાઇઝેશન કોને કહેવું અને મેગ્નેટિક તીવ્રતા કોને કહેવી, એના જરા કન્સેપ્ટ શીખવા છે। તો સમજીએ બાળકો, હવે પૃથ્વીનો જે પેટાળ છે એની અંદર ઘણી બધી ધાતુઓ છે, ઘણી બધી અધાતુઓ છે। હવે એની અંદર જે અમુક પદાર્થો છે, આપણે યાદ છે આયન મેગ્નેટાઇટ, આવો શબ્દ બોલતા હતા શરૂઆતમાં, આયન મેગ્નેટાઇટ, એ થોડું ઘણું ચુંબક તત્વ ધરાવે છે। એટલે મીન્સ કે પેટાળમાંથી જ નીકળે જે આયન મેગ્નેટાઇટની ખનિજ, બરાબર, એ થોડું ઘણું ચુંબક તત્વ ધરાવે। હવે થોડું ઘણું ચુંબક તત્વ કઈ રીતે ધરાવે એ જરાક સમજવું છે, પછી એના પછી મેગ્નેટિક તીવ્રતાનો ખ્યાલ આપણે કન્સેપ્ટ ઉમેરશું। તો થોડું ઘણું ચુંબક તત્વ ધરાવવાનો અર્થ કે એની અંદર આપણે જાણીએ છીએ પ્રકરણ નંબર 4 બોહરની જે અધિતર્ક છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એનું સૂત્ર પણ યાદ છે બાળકો તમને, μL = E / 2m × L, યાદ છે ને? μL એટલે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, L એટલે એનું કોણીય વેગમાન અને E/2m ના ગુણોત્તરને આપણે ગાયરોનોમેગ્નેટિક રેશિયો બોલતા હતા, જેની વેલ્યુ 8.8 × 10 કુલમ પ્રતિ કિલોગ્રામ છે। હવે એ જ ભાગને આપણે સારી રીતે સમજીએ કે ભાઈ જો દરેક ઇલેક્ટ્રોન ડાયપોલ મોમેન્ટ ધરાવે ભાઈ, સાબિતી છે આપણી પાસે, તો પદાર્થ તો ઘણા બધા ઇલેક્ટ્રોનોનો બનેલો છે, પદાર્થ પાસે ઘણા બધા પરમાણુઓ છે અને એ પરમાણુની અંદર કોણ ઘૂમી રહ્યા છે? ઇલેક્ટ્રોન, અને દરેક ઇલેક્ટ્રોનને શું હશે? પોતાની ડાયપોલ મોમેન્ટ। અહીંયા તો હાઇડ્રોજનની જ વાત હતી, પણ હિલિયમ લઉં તેમાં 2 ડાયપોલ મોમેન્ટ થાય, પછી કાર્બન લઉં તેમાં 6 ડાયપોલ મોમેન્ટ થાય, કારણ કે એની અંદર 6 ઇલેક્ટ્રોન છે। હવે આ બધી ડાયપોલ મોમેન્ટનો જો સરવાળો કરીએ તો પદાર્થ પાસે કંઈક થોડી ઘણી ડાયપોલ મોમેન્ટ છે એમ કહી શકાય, બરાબર? યાદ છે ને આવું કંઈક વિદ્યુત ડાયપોલના કન્સેપ્ટમાં શરૂઆતમાં બધા ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે કેવી હોય? અસ્તવ્યસ્ત હોય। તો અહીંયા જે પૃથ્વીની અંદરથી જે થોડું ઘણું આપણે પદાર્થ મળે છે ચુંબક, એની અંદર વળી શું હશે જરાક સમજી લેજો। ચાલો ભાઈ, આયન મેગ્નેટાઇટનો ટુકડો છે, બરાબર છે? હવે એના આવા નાના નાના ભાગો હું વિચારી લઉં, મારે ડાયપોલ મોમેન્ટ દેખાડવી છે। હવે એમાં થશે હું ખબર બાળકો, આ થોડું ઘણું ચુંબક તત્વ છે। શું કામ થોડું ઘણું ચુંબક તત્વ છે? એનું કારણ કે જે એની અંદર રહેલા જે પરમાણુઓ છે, એ પરમાણુની અમુક ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાણી હશે, બાકી બધા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ કેવી દિશામાં ગોઠવાણી હોય? અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાણી હશે, બરાબર? એટલે થોડા ઘણા છે એ સપોર્ટ કરતા હશે કે ભાઈ ચુંબક તત્વ છે, ચુંબક તત્વ છે, પણ જે બાકીના છે એ બધા કેવા હશે? તો કે અસ્તવ્યસ્ત હશે। અને અસ્તવ્યસ્ત હોય એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ સેમ કન્ડિશન વિદ્યુત ડાયપોલ વાળી, જો ચુંબકીય ચાક માત્રાઓ અસ્તવ્યસ્ત હોય તો સરવાળો કરો તો શું થાય? 0 થાય। તો અહીંયા 0 નથી થતો, એનું રીઝન, હા, આ ભાગ એકબીજાની અસરો નાબૂદ કરે, પણ આ જોજી 1 2 3 ઈ આમ એક અરે 3 એક દિશામાં છે, તેનો અર્થ એની પાસે થોડું ઘણું ચુંબક તત્વ છે। હવે આ પદાર્થને થોડા ઘણા ચુંબક તત્વ તો કઈ થાય નહીં, આપને ખબર જ છે ભાઈ, માનવી છે અસંતોષ વાળો છે એટલે એને મેગ્નેટાઇઝેશન વધારવું છે। હવે ઈ મેગ્નેટાઇઝેશન વધારવા માટે ઈ શું કરશે? તો કે બહાર આ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય એ કોને ફોલોઅપ કરે? તો કે ચુંબકીય ક્ષેત્રને ફોલોઅપ કરે, વિદ્યુત ક્ષેત્રને કઈ ફોલોઅપ કરે નહીં। તો બહારથી મારે પ્રબળ આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખવો પડે। જો પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં રાખું ને તો આ ડાયપોલ મોમેન્ટ જે અસ્તવ્યસ્ત હતી એ કેવી દિશામાં ગોઠવાઈ જશે બાળકો? એક દિશામાં ગોઠવાય, અને એક દિશામાં ગોઠવાય એટલે આ પદાર્થ હવે ચુંબકીય ક્ષેત્રમાં શું કરે? વધારો કરે। એટલે એનું શું થઈ ગયું એમ બોલાય? મેગ્નેટાઇઝેશન। ટૂંકું ને ટચ, જે ગાંડો હતો એને શું કરી દીધો આપણે? ડાયો કર્યો, બરાબર છે? તો જોઈએ પદાર્થનું મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા। તીવ્રતા કોને કહેવાય? આને કહેવાય બીને, કારણ કે જો તીવ્રતા વધારે એટલું મેગ્નેટાઇઝેશન ઝડપી, જેટલી તીવ્રતા વધારે એટલું મેગ્નેટાઇઝેશન ઝડપી, બરાબર છે? એટલે આપણે કહીએ ને, આપણે ઘરે છીએ તો ભાઈ આપણે અતિ તોફાની છોકરો હોઈએ તો ભાઈ શું થતું હશે? જો ક્લાસની અંદર પણ આવું હોય કે અતિ તોફાની છોકરો છે એક શિક્ષકથી તો ડરે, બરાબર? બાકીના શિક્ષકોને કદાચ ન પણ પોતાનો જે જવાબ આપવા દે, આવું પણ કરે, તોફાન કરે વધારે, પણ એક શિક્ષકથી તો એ ડરે। અને એ શિક્ષક છે એટલે એનો અર્થ બધા શિક્ષકો છે, પણ એકનું મેગ્નેટિક તીવ્રતા કેવી છે? વધારે છે, એટલે એનું મેગ્નેટાઇઝેશન ઝડપી થાય છે, બરાબર? ચાલો સમજીએ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા।
મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. બરાબર છે. તો મૂળભૂત પેલા કન્સેપ્ટ આપણે મેગ્નેટાઇઝેશન સમજવું. નામ જ એવું છે મેગ્નેટાઇઝેશન. બરાબર. જે આડા હવડા છે એ બધા સીધા કરવા એક દિશામાં, એટલે એનો અર્થ શું થઈ રહ્યું છે એનું મેગ્નેટાઇઝેશન શુદ્ધ ગુજરાતી. પણ આવી વ્યાખ્યા લખાય નહીં, પણ શરૂઆતનો જે પેરેગ્રાફ છે એ લખીએ અને ત્યારબાદ સરસ મજાના મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા આપીએ. શું કીધું છે આપણે પેરેગ્રાફમાં ભાઈ? હવે આપણે પ્રકરણ નંબર 4 માં આ મુદ્દો સમજી ગયા છીએ કે ભાઈ કોઈ પણ પરમાણુ એ ના ઇલેક્ટ્રોન એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર. હવે એ આપણે ખબર છે. બીજું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે મ્યુએલ. યાદ હોવું જોઈએ. ઇલેક્ટ્રોન આમ ઘૂમતો હતો એટલે પ્રવાહ આપણે આમ લીધો હતો, એકવાર અંદર જતી હતી ને એકવાર બહાર નીકળતી હતી, ધન વિદ્યુત ભાર. બરાબર. ચોથું પ્રકરણ. તો એ જ પ્રમાણે આલીએ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર. ચુંબકીય શું ધરાવે છે? ડાયપોલ મોમેન્ટ. અને એ ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશાઓમાં હોવાને કારણે પરિણામી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેવું મળશે? શૂન્ય મળે. એ ડાયપોલ મોમેન્ટ ક્લાસની અંદર શિક્ષક નથી, બાળકો બધા અસ્તવ્યસ્ત જ હોય, કોઈ બોર્ડમાં જોવે નહીં. બરાબર. એ ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હોવાથી મળતી કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે. બરાબર છે. કુલ ડાયપોલ મોમેન્ટ કેવી બની જશે? શૂન્ય થાય. જરાક આકૃતિ દોરી દઈએ. ધારો કે મારી પાસે કોઈ ટુકડો છે અને એ ટુકડાની અંદર જે ડાયપોલ મોમેન્ટ છે એ બધી કેવી દિશામાં ગોઠવાયેલી છે? તો કે અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલી છે. એટલે આની જે કુલ ડાયપોલ મોમેન્ટ છે બાળકો એ કેવી બની જશે? 0 બને. આમ અસ્તવ્યસ્ત દિશાઓમાં છે બધી. આવી રીતે કેવી દિશામાં ગોઠવાયેલી છે? અસ્તવ્યસ્ત. તેથી આની જે કુલ ડાયપોલ મોમેન્ટ છે એ શૂન્ય થાય. હવે મારે એની ડાયપોલ મોમેન્ટને શું કરવી છે? તો કે ભાઈ થોડી ઘણી સીધી કરવી છે. એનો અર્થ કે મારે એની અંદર મેગ્નેટાઇઝેશન જન્માવવું છે. હવે મેગ્નેટાઇઝેશન સમગ્ર આખા પદાર્થનું જન્માવાય? ક્યારેય નહીં. મેગ્નેટાઇઝેશન જન્માવવા માટે મારે નાના એવા ભાગ ઉપર શું કરવું પડે બાળકો? કામ કરવું પડે. એટલે કે ભાઈ એકમ કદની અંદર જે થોડી ઘણી જે ડાયપોલ ચાક માત્રા છે એને હું પેલા એક દિશામાં લાવવાનો પ્રયત્ન કરું. ગામનો સરપંચ હોય એને ફરીવાર ચૂંટણીમાં જીતવું છે તો એ સમગ્ર ગામની અંદર આખી સભા નહીં ભરે, પણ શું કરશે બાળકો? તો કે ઘેરે ઘેરે જઈ અને એના જે વિકાસના કામો છે એ વાત કરશે. હું તમારા આવનારા વર્ષમાં આવું કામ કરીશ. ઘેરે ઘેરે જવાનો પ્રયત્ન કરે. એટલે એક ઘેરે જઈ અને જે ડાયપોલ મોમેન્ટ જે અસ્તવ્યસ્ત હતી એને ફરીથી એક દિશામાં લાવવાનો શું કરે? પ્રયત્ન. અને આખા ગામમાં ચક્કર મારે. તો મૂળ કન્સેપ્ટ એ છે કે ભાઈ અહીંયા પણ આપણે સીધા આખા પદાર્થનો મેગ્નેટાઇઝેશન નથી કરવું. મારે બહુ નાના એવા ભાગનું મેગ્નેટાઇઝેશન કરવું છે. એટલે યાર આ તો ભણીને બહુ આવીએ છીએ કે ક્યારે આખા પદાર્થ વિશે વાત જ નથી કરતા. આપણે જો ખંડ કરીએ તો અહીંયા પણ સાનો શું કરવો પડશે? ખંડ. અને એનું પહેલા શું કરી દઈએ? મેગ્નેટાઇઝેશન. હવે મેગ્નેટાઇઝેશન એટલે શું ભાઈ? તો આ ડાયપોલ ચાક માત્રા કેવી દિશામાં જવી જોઈએ? એક દિશામાં. એટલે મને જે કુલ ચોખ્ખી એટલે નાઈ ધોઈને તૈયાર થયેલી નહીં, પણ કુલ સરવાળો કંઈક મળવો જોઈએ. બરાબર. અહીંયા શું થતું હતું? શૂન્ય. બધાય સરપંચની ખિલાફ હતા. એક ઘેર જઈને 5 ઘરને એની સપોર્ટમાં લઈ આવ્યો તો એ 5 ઘરનું એને શું કરી નાખ્યું બાળકો? મેગ્નેટાઇઝેશન. તો લખીએ મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા. નાના એવા ભાગ, આ પદાર્થનું કદ v હોય તો નાનો એવો ભાગ લખીએ એકમ કદ દીઠ. બરાબર. નાના એવા ભાગની અંદર એકમ કદ દીઠ મળતી ડાયપોલ, પણ મળતી ચોખ્ખી ડાયપોલ, આવું લખીએ.
ચોખ્ખી એટલે નાઈ ધોઈને તૈયાર થયેલી નહીં હો ભાઈ, ચોખ્ખી એટલે કુલ સરવાળો મળવો જોઈએ, ઝીરો નહીં ટૂંકમાં, બરાબર. ચોખ્ખી ડાયપોલ ચાક માત્રાને ડાયપોલ ચાક માત્રાને તે પદાર્થનું શું બોલાશે? મેગ્નેટાઇઝેશન. પદાર્થનું શું બોલાશે? મેગ્નેટાઇઝેશન કહેવાય. અને મેગ્નેટાઇઝેશનનું સૂત્ર શું થાય બાળકો? જુઓ જી, દેખાડાય એને કેપિટલ એમ વડે, બરાબર. એકમ કદ, તો કદને ક્યાં નાખી દઈશું? છેદમાં. શું મળે છે મને? ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા. હવે ડાયપોલ ચાક માત્રાને શેના વડે દેખાડીએ? તો કે સ્મોલ એમ, પણ બાજુમાં એને નેટ લખ્યું. નેટ એટલે કુલ મળવી જોઈએ, ઝીરો થવી જોઈએ નહીં, તો એનું મેગ્નેટાઇઝેશન થાય એમ કહેવાય, નહીતર નહીં. બરાબર છે? ચાલો. તો એમ નેટ મીન્સ કે આપણી પાસે ડાયપોલ ચાક માત્રાનું સમીકરણ છે, સરસ મજાનું. શું છે ભાઈ સમીકરણ ડાયપોલ ચાક માત્રાનું? તો કે ડાયપોલ ચાક માત્રાનું સમીકરણ આવું છે આપણી પાસે, જુઓ જી. m બરાબર I a, જ્યાં I એ વિદ્યુત પ્રવાહ છે અને a એ ક્ષેત્રફળ છે, બરાબર. તો એનું જે સૂત્ર થશે, મારો એકમ તારવો છે, તો I નો એકમ હું એમ્પિયર લખીશ અને ક્ષેત્રફળનો એકમ હું મીટર સ્ક્વેર લખીશ, છેદમાં વોલ્યુમ એટલે કે કદ છે, તો એનું શું થાય છે? મીટર ઘન. તો એક એક ગયું તો શું આવશે? એમ્પિયર પ્રતિ મીટર. તો આ થઈ ગયો મારા m નો એકમ. અને જો એનું તમે પારિમાણિક સૂત્ર લેવા જાવ તો એમ્પિયરનું એમ્પિયર જ રહે, કારણ કે એ મૂળભૂત ભૌતિક રાશિમાં સમાવેશ છે. જ્યારે મીટરનું શું બની જશે? L1, પણ છેદમાં છે, ઉપર આવે તો માઇનસ, એટલે થઈ જશે L-1 a, બરાબર છે. આ થયું આપણા પદાર્થનું મેગ્નેટાઇઝેશન. હવે જો આ જે છે ને એ આવું છે, આ ઉપરના ભાગની વાત છે, આ આકૃતિ છે ને આ. હવે મેગ્નેટાઇઝેશન થયું નાના એવા ભાગમાં, તો હવે સાહેબ કેવી આકૃતિ થાય એને જરાક દોરીએ આપણે, કારણ કે જેટલી આકૃતિ દોરશો એટલો સમજ વધારે આવશે. બધી ડાયપોલ ચાક માત્રા એક સરખી થઈ ગઈ હોય? ક્યારેય નહીં, કારણ કે બધા સપોર્ટ કોઈ દિવસ કરે નહીં. ઘરની અંદર એવું થાય, કોઈ પ્રસ્તાવ રાખો તો 4 જણા સપોર્ટ કરે, 4 જણા શું પાડે? ના પાડે, બરાબર છે. તો હવે શું થયું છે? તમે થોડું ઘણું મેગ્નેટાઇઝેશન જન્માયું, તો હવે એ મેગ્નેટાઇઝેશન એટલે આવી દિશામાં થોડાક જે તમારી જે ચાક માત્રા છે ગોઠવાણી થોડી ઘણી આવી રીતે તમે સપોર્ટમાં લાવ્યા, ટૂંકમાં તમારા સપોર્ટમાં લાવ્યા, બરાબર છે. જ્યારે હજી અમુક જે ડાયપોલ ચાક માત્રા છે ને એ તો એની ધૂનમાં છે, એની અસ્તવ્યસ્ત દિશામાં જ ગોઠવાયેલી છે. કેવી દિશામાં છે? અસ્તવ્યસ્ત. તો એનો અર્થ શું થયો કે પેલા પદાર્થ થોડો એકને કહી શકાય ને કે ભાઈ એની અંદર ચુંબકીય ક્ષેત્ર હતું જ નહીં. શું કામ નહોતું? એનું એક જ કારણ કે ન્યા ઓલી ચાક માત્રાનો સરવાળો 0 થતો હતો. જો થોડી ઘણી મળે એટલે થોડો ઘણો એ ચુંબકીય ક્ષેત્ર ડેવલપમેન્ટ કરતો થઈ ગયો. તો એનો અર્થ હવે પદાર્થનું જે ચુંબકીય ક્ષેત્ર છે કોની સાથે સંકળાયેલું હોય? તો પદાર્થનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને બાળકો, એના મેગ્નેટાઇઝેશન સાથે સંકળાયેલું. યાદ રાખશો, આનો આપણે ઉપયોગ કરવો છે કે ભાઈ હવે જોજો બાળકો, બરાબર. અહીંયા શરૂઆતમાં કંઈક પણ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું નહોતું, કારણ કે બધી ચાક માત્રા 0 હતી. પરંતુ હવે ઉત્પન્ન થવા લાગ્યું. એનું કારણ કે થોડું ઘણું પદાર્થનું આપણે શું કર્યું બાળકો? મેગ્નેટાઇઝેશન. અને મેગ્નેટાઇઝેશન કર્યું એટલે થોડી ઘણી ચાક માત્રા સીધી દિશામાં ગોઠવણી, એટલે સપોર્ટ વધ્યો. સપોર્ટ વધે તો એનું ફિલ્ડ મીન્સ કે એનું ક્ષેત્ર પણ વધે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ વધશે, બરાબર. હવે આવા પદાર્થને મારે મેક્સિમમ, જો જેને સુધારવાના હતા ને એ સુધરી જાય આ બધા, પણ જે આ ગાંડા છે બ્લુ, હવે એને સુધારવા માટે કાંઈક તીવ્રતા વધારવી પડે, કારણ કે જે સપોર્ટ કરવાવાળા હતા એને થોડું ઘણું કીધું ત્યાં એ સપોર્ટ કરવા માંડ્યા, પણ જે હાવ એકદમ સપોર્ટ કરવાવાળા જ નથી એને સામ દામ દંડ ભેદ આ બધી નીતિ અપનાવવી પડે, તો એ શું કરશે? મને સપોર્ટ કરે, બરાબર. કાં પૈસા આપીને, કાં ખવડાવીને, કાં મારીને, ગમે એ કાંઈક કરીશ ખરી, જેથી કરીને મારે એનું શું વધારવું છે? મેગ્નેટિક ફિલ્ડ, મારી ક્ષેત્ર વધારવું છે. જોઈએ, ચાલો જરા કંઈ લખી દઉં. આ પદાર્થ કયો છે? પદાર્થનું થોડુંક મેગ્નેટાઇઝેશન થયું છે. અને એ મેગ્નેટાઇઝેશન ને કારણે પદાર્થમાં શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર.
પોતાનું મેગ્નેટાઇઝેશન ને કારણે પોતાનું ઉત્પન્ન થયું ચુંબકીય ક્ષેત્ર. સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ જોયું ને, એમાં ઓલા બે હોય એની સાથે ઓલો હીરો છે એની સાથે એની હેરે એની જ નિશાળમાં ભણનારો, તેમાં શું છે તો કે બે પેલા શરૂઆતમાં બેન ખિલાફ હોય, પછી જેલી સામેવાળા છે જે સામેવાળા જે એની વિરુદ્ધની ટીમ છે એમાં બે બાદ ઓલાને મારે અને પછી દવાખાને જઈને એમ કહે છે કે હવે આ બધા જે જુદા જુદા છે એને બદલે આપણે એક ટીમ બનાવીએ અને આપણે જુનૂનથી કામ કરીએ. તો મૂળ કન્સેપ્ટ એ કે હવે આ બધા જૂનીની થઈ જાય એક દિશાવાળા, કે આને મારે જીતાડવો જ છે. બરાબર, તેનો અર્થ ત્યાં કાંઈક ફિલ્ડ ડેવલપમેન્ટ થયું. પણ હજી જે અમુક એવા માણસો છે જે એના સપોર્ટમાં નથી, હવે એને આપણે શું લાવવા છે? એના સપોર્ટમાં. તો લાવી દઈએ સપોર્ટમાં. ધારો કે મેગ્નેટાઇઝેશન થયેલા પદાર્થને સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થયો નથી, થોડો ઘણો મેગ્નેટાઇઝેશન થયેલા પદાર્થને સોલેનોઇડની અંદર મૂકવામાં આવે. હવે સોલેનોઇડની અંદર મૂકવાથી શું થયો ફાયદો? મૂકવામાં આવે ત્યારે શું થશે જોઈએ, બરાબર ધ્યાન આપીએ ભાઈ. બરાબર, આકૃતિ દોરી દઈએ, જરાક મોટી આકૃતિ દોરીએ આપણી. આપણો શું છે ભાઈ? સોલેનોઇડ. હવે એ સોલેનોઇડ ની અંદરથી આપણે બધાને ખબર છે જ્યારે પ્રવાહ પસાર થાય, બરાબર, અહીંયા બે હેરા દેખાડું કારણ કે મારા વચ્ચેના ભાગનો ઉપયોગ કરો. જ્યારે પ્રવાહ પસાર થાય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર ડેવલપમેન્ટ થાય પ્રકરણ નંબર 4 પ્રમાણે, અને એ ચુંબકીય ક્ષેત્ર ઓનલી ફોર અંદરના ભાગે જ મળે. બરાબર, બહારના ભાગે એની અસરો કેવી થાય છે? ઓછી થાય છે. એટલે આપણે ત્યાં કેવું લઈએ છીએ? 0. જો નો યાદ હોય તો વાત કરીએ લાંબા સોલેનોઇડના કન્સેપ્ટમાં. તો અંદરના ભાગે જે ચુંબકીય ક્ષેત્ર દેખાવું છે એ વળી કઈ દિશામાં ગોઠવાય સાહેબ? તો અંદરના ભાગે જે ચુંબકીય ક્ષેત્ર દેખાશે ને બાળકો, આ રીતે ગોઠવાય. જુઓ જી આમ, બરાબર. કેટલો પ્રવાહ વહી રહ્યો છે એમાંથી? I જેટલો. આ શું થઈ ગયું આપણી? તો કે B થઈ ગયું, મીન્સ કે મેગ્નેટિક ફિલ્ડ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બોલાય આને. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જેનું નામ આપી દઉં B0. બરાબર, શું નામ આપ્યું મેં એને? B0. હવે ઓલા પદાર્થ પાસે પણ થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર છે ને, હોય જ ને, જો સપોર્ટ થયા, જો તો થોડું ઘણું એની પાસે મેગ્નેટાઇઝેશન છે, પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. પણ આજે આપણે એના વધારવું છે, તો હવે હું કરીશ તો કે એ પદાર્થને હું આ જે સોલેનોઇડ છે એની અંદર રાખી દઉં. ખીલે પડ્યો, બરાબર છે. ખૂટીઓ બહુ ગોલો થઈ ગયો હતો, તેને ક્યાં બાંધી દીધો? ખીલે બાંધી દીધો, ટૂંકું ટચ. એટલે ખીલે અહીંયા ઓલી હાકળ ખેંચાય એટલે સાનમુનો બેહે. ચાલો, થોડા ઘણા સપોર્ટ વાળા હતા જ, બાકી બધા કેવા હતા? તો કે અનસપોર્ટેડ હતા. કેવા હતા? અનસપોર્ટેડ. હવે જોઈએ શું થશે. જેવો તમે આમાંથી પ્રવાહ વેડાવો એટલે એની પાસે મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડનું પણ ઉત્પન્ન થાય છે, અને પદાર્થ પાસે પણ થોડું ઘણું સોલેનોઇડ છે, પદાર્થ પાસે પણ થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર છે, જેને હું નામ આપી દઉં BM. બરાબર, મેગ્નેટાઇઝેશનને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટાઇઝેશનને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને શેના વડે દેખાડ્યું બાળકો? મેં B0 વડે. તો આમ આ તંત્રની અંદર આ તંત્ર બને, કારણ કે બે જેટલા છે, આમાં એક નથી. જો ખાલી હોત આ ન હોત તો સોલેનોઇડ કહેવાત, ખાલી હોત તો આ પદાર્થ કહેવાત, પણ બે ભેગા છે એટલે આપણે તંત્ર કહીએ. આમ તંત્રનું કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું બનશે? આમ તંત્રનું કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર, જોજી, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો અને મેગ્નેટાઇઝેશન થયેલા પદાર્થ નું પાસે થોડું ઘણું જે ચુંબકીય ક્ષેત્ર છે એનો શું કરવો પડશે બાળકો? સરવાળો. તો રાખીએ કિંમત અને મેળવી દઈએ જવાબ. હવે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આવડે છે કે અંદરના ભાગે જો એની અંદર સ્મોલ n આટા હોય અને I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એ સમીકરણ કંઈક આવું છે કે ભાઈ B ઇઝ ઇક્વલ ટુ μ0 ni
બરાબર આ સમીકરણ છે b μ0 ni અને bm નું જે સમીકરણ છે ઈ તો કે bm નું સમીકરણ તો મળે ને એટલે આપણે આવું લખી દઈએ પ્લસ bm સમીકરણ નંબર 1 ચાલો બરાબર આ મળી ગયું આપણે સમીકરણ નંબર 1 શું મૂક્યું છે તો કે ભાઈ જે b0 છે સોલેનોઇડ ની વાત થઈ તો એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જાણો ni અને ઓલાનું છે bm હવે વાત કરીએ મૂળ કન્સેપ્ટ ચાલો bm એટલે શું તો bm એટલે મેગ્નેટાઇઝેશન જો પદાર્થનું મેગ્નેટાઇઝેશન કરીએ બરાબર ઇન કેસ હજી વધારતા જઈએ ચાલો જી થોડા ઘણા ડોમેન સીધા થયા પાછા સીધા થયા જે થોડા ઘણા બ્લુ છે તો એને કારણે પદાર્થના ચુંબકીય ક્ષેત્રમાં પણ શું થાય વધારો થાય તો આમ કહેવાય જે પદાર્થનું મેગ્નેટાઇઝેશન વધારે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે 5 ઘરે સપોર્ટ કર્યો 10 ઘરે સપોર્ટ કર્યો 15 ઘરે સપોર્ટ કર્યો 20 ઘરે સપોર્ટ કર્યો આમ સપોર્ટની સંખ્યા વધતી ગઈ તો સાથે સાથેના ફિલ્ડનું મૂલ્ય પણ શું થાય વધે તો અહીંયા આની વેલ્યુ રાખવી છે અને એની વેલ્યુ ક્યાંથી રાખવી છે સમજી લઈએ અહીંયા ભાઈ અહીંયા લખી દો આની અંદર કારણ કે અહીંયા હું સૂત્ર ઉતારી જઈશ બરાબર છે પદાર્થનું મેગ્નેટાઇઝેશન અને બીજું કોણ બરાબર પદાર્થનું મેગ્નેટાઇઝેશન અને પદાર્થમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એકબીજાના કેવા હોય સમપ્રમાણમાં હોય પદાર્થનું મેગ્નેટાઇઝેશન અને તેના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એકબીજાના સમપ્રમાણમાં હોય છે મૂળ કન્સેપ્ટ આપણો એ છે બાળકો કે જેમ જેમ મેગ્નેટાઇઝેશન વધે કોઈ પણ પદાર્થ મેં કીધું ને સપોર્ટ વધે એમ સામેવાળાનું ફિલ્ડ પણ વધે એટલે b ઇઝ ઓનલી ઓન ધ પ્રપોર્શનલ ટુ m આમ લખી શકાય બરાબર છે b ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કોની અંદર સોલેનોઇડની નહીં પદાર્થની અંદર કહું છું ઉત્પન્ન થતું પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર એના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય b ઇઝ પ્રપોર્શનલ ટુ m થાય અને પ્રપોર્શનલની નિશાની દૂર કરો એટલે આપણે જાણીએ છીએ શું આવશે μ0m જે આ μ0m ને શું કહીએ છીએ બાળકો તો કે ચુંબકીય પરમિએબિલિટી શું બોલાય છે પરમિએબિલિટી બરાબર શૂન્યાવકાશની પરમિએબિલિટી છે તો મૂળભૂત કન્સેપ્ટ આ રહ્યો આપણો કે હવે જો તમે bm છે એ bm ઉત્પન્ન થતું મેગ્નેટાઇઝેશન ને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય તો bm ની વેલ્યુ રાખીએ તો આવું થાય જોઈએ ભાઈ b બરાબર μ0 ni bm ની વેલ્યુ શું રાખીશું μ0 કેપિટલ m બરાબર સમીકરણ નંબર 2 આ તો થઈ ગઈ સાહેબ મેગ્નેટાઇઝેશનની વાત હવે વાત કરવી છે મેગ્નેટિક તીવ્રતા હવે જોવો જી તીવ્રતા કઈ વધારશે ભાઈ કેમ થાય જરાક ધ્યાન આપીએ આ બધા ડોમેન હજી ના પડે કે અમારે તાર સપોર્ટ નથી કરવો તો શું કરશે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવશે હવે અહીંયા આની અંદર આ જે ડોમેન અસ્તવ્યસ્ત છે એની અંદર પાસે થોડું ઘણું મેગ્નેટાઇઝેશન છે પણ હવે જો વધારવું હશે ને તો આની અંદરથી પ્રવાહ વધવો જોઈએ હવે એની અંદરથી પ્રવાહ વધે તો શું ફાયદો થાય તો બી નું મૂલ્ય વધે અને જો ક્ષેત્ર પ્રબળ હોય તો ઓલા જે ડાયપોલ ચાક માત્રા છે એ કેવી દિશામાં ગોઠવવાનો સીધો પ્રયત્ન થઈ જાય ક્ષેત્ર દિશામાં કારણ કે ક્ષેત્ર કેવું છે પ્રબળ જે ઘરના રૂલ્સ કડક હોય એ ઘરના રૂલ્સને પાલન કરવું જ પડે કારણ કે ત્યાં ક્ષેત્ર પ્રબળ છે બરાબર એટલે આપણે આવું કરીએ ને ઇન કેસ આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો તો પપ્પા રૂલ્સ બનાવી દે કે ભાઈ આ રૂલ્સનું કડકપણે શું કરવાનું છે પાલન હવે પપ્પા જ જો ખુદ પાલન ન કરતા હોય એટલે કે ક્ષેત્ર નિર્બળ તો એકેય ડોમેન પાલન કરે નહીં એટલે ક્ષેત્ર કેવું હોવું જોઈએ પ્રબળ હોવું જોઈએ અને ક્ષેત્રની પ્રબળતા ક્યારે વધે તો અહીં રહ્યું ભાઈ ક્ષેત્રની પ્રબળતા જો જી સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કે ભાઈનું બી ક્યારે વધે એ સૂત્ર અહીં લખ દો એટલે ખબર પડે બી બરાબર μ0 ni b0 આ b0 મારે વધારવું છે ક્યારે વધે તો μ0 તો ચડ છે કા તમે એની અંદર n વધારો એટલે કે આટાની સંખ્યા વધારો તો પણ b0 વધે અથવા એની અંદર વહેતો પ્રવાહ વધારો તો પણ b0 વધે તો સાહેબ હું આટાય વધારું અને પ્રવાહ વધારું તો મેગ્નેટિક ફિલ્ડમાં કેવું મળે ખૂબ જ વધારો મળે કે નહીં કારણ કે મારે એ જ જોઈએ તીવ્રતા વધારવી છે એટલે હું બે કામ કરીશ આટાય વધારીશ અને તીવ્રતાય વધારીશ સોરી પ્રવાહ પણ વધારીશ તો ચાલો સમજીએ આગળનું કન્સેપ્ટ મેગ્નેટિક તીવ્રતા કોને કેવી બરાબર મેગ્નેટિક તીવ્રતા કોને કહેશો આમ એકમ લંબાઈ દીઠ આટા એટલે કેટલા તો કે સ્મોલ n
એકમ લંબાઈ દીઠ આટા n ની સંખ્યા અને તેમાંથી વહેતો પ્રવાહ I ના ગુણાકારને તેની શું બોલાશે મેગ્નેટિક તીવ્રતા જેને દેખાડાય h વડે h કહે છે લ્યો આ થઈ ગઈ આપણી મેગ્નેટિક તીવ્રતા મેગ્નેટિક તીવ્રતા શું કામ વધારવી છે એનું રીઝન શું કરવા છે તો કે ડાયપોલ મોમેન્ટને કેવી દિશામાં ગોઠવવી છે એક દિશામાં છે તેથી મેગ્નેટિક તીવ્રતા h બરાબર શું લખીએ ગુણ તો કે n * I બરાબર છે તો રાખીએ એની કિંમત જોઈએ તેથી b બરાબર μ0 ni ની જગ્યાએ શું રાખી દઉં h તેથી μ0h પ્લસ μ0m જોજી કોણ અચળ છે તો કે μ0 અચળ કરીએ બાર તેથી b μ0 કોમન એવું બનશે h પ્લસ m બરાબર કોની વચ્ચેનો સંબંધ દેખાડ્યો તમે જોજી આ જે સંબંધ છે મેગ્નેટિક ફિલ્ડ b મેગ્નેટિક તીવ્રતા h અને મેગ્નેટાઇઝેશન m વચ્ચેનો હું દેખાડી દીધો બાળકો તમે સંબંધ આના ઉપરથી જો મારે મેગ્નેટિક તીવ્રતા જોતી હોય સમીકરણ નંબર 3 સમીકરણ 3 પરથી કોઈ એક વેલ્યુ જોઈએ છે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ સોરી મેગ્નેટિક તીવ્રતા જોઈએ યા મેગ્નેટાઇઝેશન જોઈએ છે તો h ને સૂત્રનો કરતા બનાવીએ બાળકો તો શું થશે જો h ને સૂત્રનો કરતા આ μ0 ના છેદમાં આવી જાય તો b ના છેદમાં μ0 આ h પ્લસ m હતું એમ આ સાઈડ આવે કેવો થઈ જશે માઈનસ તો આ મળી ગયું મને મારી મેગ્નેટિક તીવ્રતા મેળવવાનું સમીકરણ અને આ જ રીતે જો મારે મેગ્નેટાઇઝેશન જોતું હોય તો m ને આ સાઈડ લેવું પ્લસ થઈ જાય h આ સાઈડ આવે કેવો થઈ જશે માઈનસ એટલે કન્ડિશન આ છે કે મારે m જોઈએ છે તો શું થશે તો કે b ના છેદમાં μ0 આ સાઈડ આવે કેવું થઈ જશે માઈનસ બરાબર તો આ મળ્યું આપણા સમીકરણ નંબર 3 જેને કહેવાય મેગ્નેટિક તીવ્રતાનું સમીકરણ 3 નહીં સોરી 4 બરાબર સમીકરણ 4 ચાલો આટલી વેલ્યુ થઈ ગઈ હવે પદાર્થની અંદર જે પદાર્થ છે એના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય કે ન થાય થાય જ ને કોણ ના પાડે જુઓ શું કામ કારણ કે આખું તંત્ર છે ને એનું ચુંબકીય ક્ષેત્ર વધે આખા તંત્રમાં બે ભાગ એક તો એનું મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડનું છે એ બીજું પદાર્થનું હવે પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન થતું જાય જેમ થતું જાય એમ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં શું થતો જાય વધારો થાય હવે આનું ચુંબકીય ક્ષેત્ર વધે તો પદાર્થનું પણ ચુંબકીય ક્ષેત્ર વધે બરાબર સિમ્પલી છે એક થેલીની અંદર 1 કિલો બટેટા ભર્યા પછી 2 કિલો ડુંગળી નાખી પાછી 3 કિલો ડુંગળી નાખી પાછી 4 કિલો ડુંગળી નાખી તો થેલીના વજનમાં વધારો જ થાય બરાબર તો કન્સેપ્ટ એ છે કે આપણે આપણું મેગ્નેટાઇઝેશન વધારવું છે મેગ્નેટિક ફિલ્ડ વધારવું છે તીવ્રતા વધારવી છે તો એના માટેનો રસ્તો આપણે મેળવી દીધો એ રહ્યો પરંતુ સમગ્ર તંત્રનું ચુંબકીય ક્ષેત્ર હવે બે વસ્તુ પર આધાર રાખવા માંડી કઈ બે વસ્તુ પર આધાર રાખે છે એક તો મેગ્નેટિક તીવ્રતા h અને બીજું એનું મેગ્નેટાઇઝેશન m તો જોવો જી જે મેગ્નેટિક તીવ્રતા જેમ વધે એમ પદાર્થનું મેગ્નેટાઇઝેશન પણ વધતું જાય કે નહીં તો બાળકો આપણે હવે બહુ સિમ્પલી એક સૂત્ર તારવી દેવું છે લખીએ અહીંયા આમ જો મેગ્નેટિક તીવ્રતા વધે મેગ્નેટિક તીવ્રતા વધે તો પદાર્થનું મેગ્નેટાઇઝેશન વધે ક્રિકેટની રમતમાં સ્ટેડિયમમાં લોકો બેઠા હોય ને એ જ કામ કરે એની તીવ્રતા વધારે જોજો તમે જ્યારે જીત બાજુ હોય અથવા જુસ્સો વધારવો હોય ત્યારે કોહલી વળ ઘણી વાર કરતો જોયો હશે એનો અર્થ શું થયો કે એ હું વધારી રહ્યો છે એનો જુસ્સો વધારે જુસ્સો ક્યારે વધારે તો કે સ્ટેડિયમની અંદર જે પ્રેક્ષકો છે એની મેગ્નેટિક તીવ્રતા થઈ જો એ મેગ્નેટિક તીવ્રતા ખૂબ વધી જાય તો અંદર રહેલા જે ખેલાડીઓ છે એનું મેગ્નેટાઇઝેશન વધે એટલે મીન્સ કે બધા ખેલાડીઓ એક જ વિચાર સાથે રમવા ઉતરે અને જ્યારે એક વિચાર સાથે રમવા ઉતરે ત્યારે 100% લગભગ એ જીતીને આવે તો અહીંયા આપણો એ જ ભાગ છે આપણે શું વધારી મેગ્નેટિક તીવ્રતા વધે તો પદાર્થનું મેગ્નેટાઇઝેશન વધે તો આમ કહેવાય કે h અને m એકબીજાના કેવા છે સમપ્રમાણમાં છે અને સમપ્રમાણતાની નિશાની રાખીએ જો સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ બરાબર સમપ્રમાણતાની નિશાની શું કરી દઈએ દૂર તો આવું થશે સોરી આવું લખીએ m μ0 સાથેનો સંબંધ દેખાડો m સોરી
આવું જે હતું એ બરાબર છે કે એની મેગ્નેટિક તીવ્રતા અને એની જે પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે એ એકબીજાના કેવા છે સમપ્રમાણમાં છે થશે એવું બાળકો બરાબર મેગ્નેટિક તીવ્રતા વધે એમ પદાર્થનું વધતું જાય છે મેગ્નેટાઇઝેશન એટલે કેન્સર આવડો થઈ જશે કે ભાઈ મેગ્નેટાઇઝેશન એમ એ કોના સમપ્રમાણમાં થઈ ગયું તો કે એના મેગ્નેટિક તીવ્રતા h ના સમપ્રમાણમાં થયું પ્રપોઝલની નિશાની દૂર કરો તો સૂત્ર આવું આવશે m બરાબર જાય h અને જાયને શું બોલાય છે યાદ રાખશું ચુંબકીય સસેપ્ટિબિલિટી બરાબર પદાર્થ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે કેવી વર્તુળક ધરાવે ખાસ કરીને તો એના મેગ્નેટાઇઝેશન રહેલા ડોમેન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી વર્તુળક ધરાવે એ ખાસ છે જોજો એટલે ફિક્સ હોય કે ભાઈ જે એક શેરીની અંદર જે વ્યક્તિનું માન છે ને એ જ સરપંચ એ વ્યક્તિને ત્યાં દાખલ કરે એની પાર્ટી તરફ ખેંચવા હાટું બીજો કોઈ દાખલ થાય તો જેની હારે દુશ્મનાવટ છે તો ક્યારે એકબીજા આમાં ભેગા નહીં થાય બરાબર એટલે મૂળ કન્સેપ્ટ એ છે કે ભાઈ ચુંબકીય સસેપ્ટિબિલિટી એટલે શું તો કે જ્યારે તમે મેગ્નેટિક તીવ્રતા વધારી તો ઈ તીવ્રતા સાથે ડોમેનના ફેરફાર કઈ થાય ઓલા જે આવડા જે છે ડાયપોલ ચાકમાત્રા ઈ એક દિશામાં ગોઠવાય તો કે નથી ગોઠવાતા એનો અર્થ તો ઈ એને મચક આપતા નથી મારે હવે મેગ્નેટાઇઝેશન કરવા માટે કંઈક બીજી તીવ્રતા વિચારવી પડશે આવું થાય બરાબર એટલે ચુંબકીય સસેપ્ટિબિલિટી એટલે બીજું કાંઈ નથી કે m અને h વચ્ચેનો હું દેખાડનારો છે સંબંધ જેમાં આપણે પણ આવું લખતા હતા જોજી p is proportional to e તો p ને દૂર પ્રપોઝલની નિશાની દૂર કરો તો હું આવતું હતું જાઈ જેને કહેતા હતા પોલેરાઇઝેશન પદાર્થમાં ઉત્પન્ન થતું પોલેરાઇઝેશન અને આવો જે ગુણધર્મ ધારણ કરે એને રેખીય ડાઇલેક્ટ્રિક પણ બોલતા હતા પ્રકરણ નંબર 1 માં બરાબર તો યાદ હોવું જોઈએ પ્રકરણ નંબર 2 માં 1 માં નહીં હો ભાઈ ચાલો તો હવે એમની કિંમત રાખીએ સમીકરણ નંબર આપણું જે છે એમાં 3 અને આપીએ નામ આપણે 5 તો સમીકરણ 5 માં સમીકરણ 3 ની કિંમત રાખતા સમીકરણ 5 ની કિંમત સમીકરણ 3 માં રાખતા તો શું થશે સમીકરણ 3 માં રાખીએ તો મેળવીએ જવાબ તેથી b μ0 h એમ જ એમની જગ્યાએ શું રાખું હું ભાઈ જાય h તો જોવો જી હું ભાળો કોમન h તો h ને કોમન લઈએ તો થશે આવું b બરાબર μ0 એમ જ 1 પ્લસ જાય ઇન્ટુ h અને 1 પ્લસ જાય ને બોલાય μr શું બોલાશે μr તેથી b ઇઝ ઇક્વલ ટુ μ0 μr h બરાબર શું લખવું અહીંયા તો કે જાય એટલે શું લખીએ ગાય બાળકો તો કે μr સમજાવું હમણાં હો ભાઈ 1 પ્લસ જાય એટલે શું આવશે μr કોને કહીએ તો કે આપણે જો લખતા હતા કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને એની સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r કહીએ છે તો આ તો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ભાગ થયો પણ જો ચુંબકીય ક્ષેત્રમાં આવે તો આવું કહે ને માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી ડિવાઇડ બાય બેયના ગુણોત્તરને સાપેક્ષ પરમિએબિલિટી બોલાય બરાબર આ પરમિટિવિટીનો કન્સેપ્ટ છે આ પરમિએબિલિટીનો કન્સેપ્ટ છે આ ઈ સાથે સંલગ્નિત છે અને આ બી સાથે સંલગ્નિત છે તો μr એટલે બીજું કાંઈ નહીં પણ સાપેક્ષ પરમિએબિલિટી છે તો જોવો જી μr એટલે શું લખીએ ગઈ છે ભાઈ તો કે સાહેબ μr તો આવું લખાય છે μr બરાબર μ ના છેદમાં μ0 બરાબર છે તો મારે વેલ્યુ રાખવી છે કોની μr બરાબર μ ના છેદમાં μ0 હવે અહીંયા જે વેલ્યુ રાખવી છે જોવો જી μr ઇન્ટુ μ0 તો હું બની જાય છે μ તેથી b બરાબર મને મળ્યું μh લ્યો આ થઈ ગયું આપણું ફાઇનલ સમીકરણ અને આપણા સૂત્રો તો ખાસ બાળકો આપણે યાદ હોવું જોઈએ કે આપણે જે કન્ડિશન પ્રમાણે આલીએ છીએ આ છે અને આપણું આ થયું પદાર્થનું મેગ્નેટાઇઝેશનનો ભાગ ખાસ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે આમાંથી જો પૂછાય 2 ગુણમાં તો પૂછી શકે કે ભાઈ પદાર્થના મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા આપી અને આ સમીકરણ તારો તો આટલું આપણે ફરજિયાત લખવું
પડે, બરાબર છે. તો આ થયું પદાર્થનું મેગ્નેટાઇઝેશન. હવે વાત કરવી છે કાયમી ચુંબકો. પણ બાળકો જે આની અંદર એક નાનો એવો કન્સેપ્ટ રહી ગયો, જરા સમજી દઉં, બરાબર. આપણે જે સિલેબસમાં 3 પદાર્થોને ભણવાના નથી, ખરેખર આ સંબંધ ઉપરથી 3 પદાર્થો ભણવા પડે: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. તો બહુ સિમ્પલી વાત કહી. ચાલો, ચુંબકીય ક્ષેત્રના 3 પદાર્થો. હવે ચુંબકીય ક્ષેત્રના 3 પદાર્થોમાં ખાસ આપણે એક સંબંધને પકડવાનો છે, એમ જાય એચ વાળો. જોઈએ સૌથી પહેલા ડાયા. નામ ડાયા પણ આમ તોફાની. ડાયા મેગ્નેટિક પદાર્થ, એનું નામ ડાયા પણ થોડાક શું છે ભાઈ, તોફાની. પછી છે પેરા મેગ્નેટિક પદાર્થ, અને પછી છે ફેરો મેગ્નેટિક પદાર્થ. ખાલી ટૂંકું ટચ વાત કરવી છે. હવે ડાયા એટલે હું, એનું નામ ડાયા છે, યાદ રાખવાનું, એનું નામ ડાયા છે, પણ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને મચક આપતા નથી. એટલે એના જે ડોમેન હોય ને, એ ઓલી તીવ્રતાને મચક આપે નહીં, સામું ન જોવે નહીં, બરાબર. હવે સામું નહીં જોવે તેનો અર્થ શું થયો કે એના ડોમેન સીધા થાય નહીં, ડોમેન સીધા ન થાય એટલે એનું મેગ્નેટાઇઝેશન થાય નહીં. એટલે આમ કહેવાય કે એનો રિસ્પોન્સ કેવો મળે, બહુ ઓછો. કોના સંદર્ભે? મેગ્નેટિક તીવ્રતાના સંદર્ભે, બરાબર. જો મેગ્નેટિક તીવ્રતા વધારો તો એનું મેગ્નેટાઇઝેશન વધવું એવું કઈ જરૂરી છે નહીં. એનો અર્થ એના ડોમેન છે એની દિશામાં જ ગોઠવાયેલા રહે. તો ડાયા મેગ્નેટિક પદાર્થમાં શું લખાય? તો આવું કહેવાય, જુઓ જી, જેમ જેમ તીવ્રતા વધે એમ મેગ્નેટાઇઝેશન વધે. તો કે ના રે ભાઈ, નથી વધતું, પરંતુ એની વિરુદ્ધ દિશામાં છે. જેમ તીવ્રતા વધે એમ એના મેગ્નેટાઇઝેશનમાં કોઈ જાતનો ફેરફાર નથી થતો. એનો અર્થ જો વિરુદ્ધ દિશામાં હોય તો જાય કેવી મળે? એની ઋણ મળે. હો, યાદ રાખશું, ડાયા મેગ્નેટિક પદાર્થની જાય ઋણ, અને મૂલ્ય કેવું હોય? નાનું હોય. એટલે કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થવાની જે વેલ્યુ છે એ કેવી હોય? નાની. જો સપોર્ટેડ હોત તો બધા એની દિશામાં ગોઠવાત, પણ સપોર્ટેડ નથી, મચક આપતા નથી, અને મચક ન આપે તો એનો મતલબ એ મૂલ્ય કેવું છે? ઋણ છે. નેક્સ્ટ, પેરામેગ્નેટિક પદાર્થ. એમાં છે પણ પ્રોબ્લેમ એ છે કે જ્યારે તીવ્રતા વધારે ને તો એના જે ડોમેન છે ને મોસ્ટ ઓફલી બધા નથી ગોઠવાતા, પણ થોડાક ડોમેનમાં સીધા ગોઠવાય, બાકી તો પાછા હતા એમના એમ જ રહે. એટલે કે ભાઈ વેલ્યુ નાની મળી રહી છે, નાનું હોય, બરાબર. અહીંયા આમ થાય, જો સપોર્ટ એ નથી કરતા અને વિરોધ કરે છે, એટલે પ્રોબ્લેમ વાળા. એટલે ડાયા એટલા ગાંડા. પેરામાં શું થાય? સપોર્ટ કરે, પણ કેવો સપોર્ટ કરે? બહુ જ ઓછો. એટલે એનું જાય ધન મળે, પણ કેવા મૂલ્યવાળું હોય? નાના મૂલ્યવાળું હોય. હવે વાત રહી ફેરોમેગ્નેટિક પદાર્થ. એ તો એવા સપોર્ટ કરે ને કે સેજ એવી તીવ્રતા વધે ને ત્યાં બધા ડોમેન સીધા ગોઠવાઈ જાય. સમજાય છે? તો એનો અર્થ કે થોડીક એવી તીવ્રતાએ જો સીધા ડોમેન ગોઠવાઈ જાય તેનો અર્થ એની જાયનું મૂલ્ય ધન છે, અને મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય મોટું હોય. મેગ્નેટાઇઝેશન મોટું હોય. આ જે દેખાડું છે ને મેગ્નેટાઇઝેશન છે, બરાબર. આની અંદર હું હતું તો કે જાય ઋણ હતી. જાય ઋણ ક્યારે થાય? જોવો જે હામું જ છે ભાઈ, એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય. એટલે આમ તીવ્રતા આપો તો ઓલા જે બધા મોમેન્ટ છે એ આમ આમ ઊંધા ગોઠવાય. એનો અર્થ શું થયો કે મેગ્નેટાઇઝેશન થાય પણ બહુ જ ઓછું થાય, એટલે જાય ઋણ. પછી પેરામેગ્નેટિકમાં શું થાય? તો કે પેરામેગ્નેટિકમાં મેગ્નેટાઇઝેશન થાય છે પણ એ બહુ એટલી બધી એની સાથે સપોર્ટ કરતા નથી. પણ ફેરોમેગ્નેટિક પદાર્થ એવા છે કે સેજ એવું પણ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય વધે ને તો તરત જે અસ્તવ્યસ્ત ડોમેન હોતા, દાખલા તરીકે આ બાજુવાળો ડોમેન છે એ અસ્તવ્યસ્ત હોય ને આમ ગોઠવાઈ જાય તો આને અમુક નો ખેંચે, એટલે આમ ગોઠવાલી દિશામાં. એનો અર્થ કે એનું મેગ્નેટાઇઝેશન કેવું થાય છે બાળકો? વધારે થાય. આ તો ખાલી સમજણ માટે કહું છું, એવું ખરેખર ફિઝિક્સની અંદર લખાય નહીં, પણ આપણે યાદ હોવું જોઈએ. તો જેટલા ડાયા એટલા ગાંડા, એટલે એની માઇનસ આવે. પેરા એટલે થોડું ઘણું પ્લસ આવે, ધન વેલ્યુ પણ નાનું મૂલ્ય. પણ ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે જાય મોટું હોય. હવે આપણે કેવા પદાર્થોનો ઉપયોગ કરીએ ચુંબક બનાવવા હાટું? જોવો જ્યાં 3 છે. આનો ઉપયોગ કરાય ને? અરે ભાઈ, એ તો મચક નથી આપતા. આનો ઉપયોગ કરાય ખરી, પણ અમુક લેવલે કરાય. શું કામ? કારણ કે એનું મૂલ્ય નાનું મળે. જ્યાં નાનું મેગ્નેટાઇઝેશન જોતું હોય ત્યાં એનો ઉપયોગ કરાય. પણ આપણે એવા ચુંબકો નથી જોતા. આપણે તો એવા ચુંબકો જોઈએ કે જેનું મેગ્નેટાઇઝેશન ખૂબ વધારે હોય, એનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ વધારે હોય. તો એનો એક જ રસ્તો છે, ની કોણ? ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલે યાદ રાખશું, કાયમી ચુંબકો બનાવવા માટે આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક કાયમી ચુંબક જોઈએ.
કાયમી ચુંબકો બનાવવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? ફેરોમેગ્નેટિક પદાર્થોનો. કાયમી ચુંબક બનાવવા માટે કોનો ઉપયોગ કરીએ? તો કે ફેરો મેગ્નેટિક પદાર્થ નો ઉપયોગ થાય. હવે ચુંબક બનાવાય કઈ રીતે? તો કે ચુંબક બનાવવાની બે રીત છે, બહુ સિમ્પલ છે. કા તમે એને માથા ઉપર હાથ ફેરવો એટલે કે ભાઈ એક દિશામાં ચુંબકને ઘસો અને કા એને ટીપો. શું કરો? ટીપો. બરાબર? બાળક સીધું ન થાય પપ્પા પેલા વાલથી જ કે બેટા શાંતિ રાખ, તો આમ ન કર, આમ ન કર. પછી પપ્પા શું કરે? ટીપે. કામ એક જ, એની જે અસ્તવ્યસ્ત ડાયપોલ છે એ કેવી થવી જોઈએ? સીધી થવી જોઈએ. હવે ચુંબક, સામાન્ય ચુંબક કઈ રીતે બનાવીએ આપણે બાળકો? બે રીતે બનાવીએ. કઈ બે રીત? તો કે જોવો જોઈએ, એક રીત આપણી પાસે છે, પહેલાના જમાનામાં આવી રીતે ચુંબક બનાવતા કે ભાઈ જેનું ચુંબક મારે બનાવવું છે, લોખંડ અથવા બીજી જે ધાતુઓ છે એની, બરાબર, એને હું ઉત્તર દક્ષિણ દિશામાં પૃથ્વીની સ્થિર રાખું અને કોઈ એક ભાગ ઉપર સતત ટીપા રાખું. હવે જો હું સતત એના ઉપર ટીપીશ તેનો અર્થ કે હું બાહ્ય ક્ષેત્રની ઉર્જા આપી રહ્યો છું અને એ ઉર્જાને કારણે જો અસ્તવ્યસ્ત ડોમેન છે કેવા થઈ જશે? સીધા થઈ જશે. પણ આ પ્રોસેસ ઘણી ધીમી હોય. પછી એના બીજી કઈ રીત છે? તો કે ભાઈ મારી પાસે કોઈ લોખંડનો ટુકડો છે અને એ લોખંડના ટુકડા ઉપર આવી તમે ઘર કર્યું હશે, નાના ચુંબકને લઈ અને કોઈ એક દિશામાં ઘેસા રાખવું. હવે આ મેગ્નેટિક ફિલ્ડ બાહ્ય થઈ ગયું એટલે કે તીવ્રતા થઈ ગઈ. આની અંદર જે ડોમેન અસ્તવ્યસ્ત થાય કેવા થઈ જશે? એક દિશામાં થઈ જાય એટલે ફરીથી એ ચુંબક બની જાય. પણ આ બધું ક્ષણ પૂરતું, બરાબર? થોડાક સમય માટે ચુંબક રહે, ફરીથી એના ડોમેન કેવા બને? અસ્તવ્યસ્ત. આવા ચુંબકોને મારે જોતા નથી. એટલા માટે કોઈ પદાર્થને ચુંબક બનાવવા માટેનો એક જ રસ્તો છે સારોમાં સારો કે એને અંદર ક્યાં નાખી દો? સોલેનોઇડની અંદર. 10માં પણ આવું કહેતા, સોલેનોઇડની અંદર લોખંડની પ્લેટને રાખો એટલે શું બને? કાયમી ચુંબકો. તો આ એ જ કન્સેપ્ટ કે આની અંદર હું જો આ લોખંડના ટુકડાઓને રાખું જેથી કરીને એનું મેગ્નેટાઇઝેશન વધારી શકાય. સમજણ પડ્યું આટલું? હું કાયમી ચુંબકો બનાવવા માટે શું થાય? ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ. હવે જરાક હિસ્ટ્રીસિસ વક્ર ભણવો. નામ જ એવું છે, હિસ્ટ્રીસિસ. કોની હિસ્ટ્રી હોય? પદાર્થની હિસ્ટ્રી હોય. કોના સંદર્ભે? એની તીવ્રતાના સંદર્ભે હોય કે તીવ્રતા આપી તો હું વધ્યો, તીવ્રતા આપી તો હું ઘટ્યો કે કાંઈ ફેરફાર ન થયો, અને એને શું બોલાય? હિસ્ટ્રીસિસ વર્ક. તો હિસ્ટ્રીસિસ વક્રમાં આપણે કોની વિરુદ્ધ કોનો ગ્રાફ ભણશું? તો કે બી વિરુદ્ધ એચ નો ગ્રાફ. બરાબર? એનો મારો ઉપયોગ કરવો એટલા માટે, ખાલી થોડોક એવો કન્સેપ્ટ સમજણ પડે. આપણી એચ અને અહીંયા બી. શરૂઆતમાં અહીં ધ્યાન આપીએ, આ પદાર્થમાં કાંઈ નહોતું, થોડું ઘણું મેગ્નેટાઇઝેશન હતું. એને ક્યાં રાખ્યું? તો કે સોલેનોઇડની અંદર હું વધારી? તીવ્રતા વધારી. એમ ઓલા ડોમેન કેવા થતા ગયા? સીધા. એટલે પદાર્થનું શું થતું ગયું? વધતું ગયું. તો કે મેગ્નેટાઇઝેશન. જેટલું મેગ્નેટાઇઝેશન વધે એટલું જ ચુંબકીય ક્ષેત્ર વધે. એટલે કે શરૂઆતમાં આવું હતું કે ભાઈ એચ વધતા 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 બી પણ વધતું જતું હતું. આવું થતું હશે. જેમ 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 એચ વધે, બી વધે, આવું થયું એક જગ્યાએ. આવું એક કન્ડિશન એવી કે હવે બધા ડોમેન સીધા ગોઠવાઈ જાય, બધા સપોર્ટ કરવા માંડ્યા. હવે શું ફાયદો? તમે તીવ્રતા વધારો તો, કારણ કે હવે તો બધા તમારા સપોર્ટમાં છે. એટલે એ જગ્યાને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ધરાઈ ગયો. એક પણ ડોમેન હવે અસ્તવ્યસ્ત છે નહીં. એટલે ગ્રાફનું જે સૌથી ઉપરનું પોઈન્ટ છે ને, ત્યાં હું બાળકો થઈ જાય? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ જાય. સમજાણું આટલું? હવે ઉલટી. હવે તીવ્રતાના મૂલ્યમાં ઘટાડો કરતા ગયા, ઝીરો કરી નાખ્યું. થાય શું ખબર છે? ઓલા ડોમેનને બિચારાને પ્રોબ્લેમ થાય, કારણ કે એ શરૂઆતમાં અસ્તવ્યસ્ત હતા, પછી પાછા તમે આમ સીધા ગોઠવા. હવે તમે તીવ્રતામાં ઘટાડો કરો પાછા એ અસ્તવ્યસ્ત થાય તો થાકી ન જાય. એટલે શું કરે? ભાઈ એમ નથી થવું, ભલે એ ઝીરો થઈ જાય, ભલે થઈ જાય, મારે તો આમ જ રહેવું, સીધું. બરાબર? હવે અમુક સીધા રહે, જ્યારે અમુક પાછા વિખાય. એનો અર્થ શું થયો ખબર છે? કે જ્યારે તમે મેગ્નેટાઇઝેશનના મૂલ્યમાં ઘટાડો કરો, એની તીવ્રતામાં ઘટાડો કરો, ત્યારે એચ ઘટે, પણ જો અહીંયા આવતું ગયું. એટલે અહીંયા એચ નું મૂલ્ય કેવું હોય? વાય એક્સિસ ઉપર એક્સ આમ 0 જ હોય. એટલે કે એચ 0 છે, પરંતુ કોણ 0 નથી? તો કે બી 0 નથી. જો બી નું મૂલ્ય મળી રહ્યું છે. તેનો અર્થ આ જે ભાગ જ્યાં એચ 0 હોય એટલે કે એની મેગ્નેટિક તીવ્રતા 0 હોય, પરંતુ એ પદાર્થનું મેગ્નેટિક ફિલ્ડ નોટ 0 હોય, મીન્સ કે નોટ ઇક્વલ ટુ 0 હોય. એનો કામ એ થયું કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન ભૂસાણું નથી. ઓલા ડોમેન મોસ્ટ ઓફલી સીધા છે. તો આવા ભાગને બોલાય રિટેન્ટિવિટી. શું બોલાશે? રિટેન્ટિવિટી. નામ જ એવું છે. જો રિટેન્ટિવિટી. રિટર્ન આવ્યા, મૂળભૂત સ્થિતિ કઈ હતી? તો કે રિટર્ન આવ્યા, તો કે ઓછા આવ્યા. એટલે આને એની બોલાય રિટેન્ટિવિટી, જ્યાં એચ 0 પણ બી 0 હોય નહીં. હવે
પણ આપણી પાસે તો છે ગમે એમ ધંધો ડોમેનને ડિસ્કો કરાવવાનો, બરાબર. પ્રવાહ આમ વહેતો હોય, જુઓ જી, પ્રવાહ આમ વહેતો હોય તો મેગ્નેટિક ફિલ્ડ આમ ડેવલપમેન્ટ થાય. પણ હવે ઉલટી દિશાનો પ્રવાહ વહેડાવો તો આમ આમ, તો મેગ્નેટિક ફિલ્ડ આમ થાય. ઓલા ડોમેન તો બધા આમ હતા ને, હવે જોજો આમ થાય, આ દિશામાં. કારણ કે હવે મેગ્નેટિક ફિલ્ડ આમ થઈ ગઈ, તો આ દિશામાં શું આવશે? આપણા ડોમેન આવશે. થાય આવું કે જ્યારે ઉલટી દિશામાં, હવે અહીંયા જે ગ્રાફ આવે ને એ બધો ઉલટી દિશાવાળો હોય છે. એટલે કે અહીંયા પ્રવાહ સમઘડી વહેતો હોય તો અહીંયા પ્રવાહ કઈ રીતે વહેવા આપણે? વિષમ ઘડી. આપણે નાનો એવો ટુકડો જ ભણવો જો ભાઈ. જોઈએ, ચલો ભાઈ જુઓ જી, અહીંયા બીનું મૂલ્ય કેવું બની જાય? 0. હવે બીનું મૂલ્ય શું કામ 0 થયું ખબર છે? કારણ કે તમે ઉલટી દિશામાં શું વધારવા માંડ્યા? h. તો ઉલટી દિશામાં h વધારો તો આ બધા હતા હવે આમ અસ્તવ્યસ્ત થાય, પાછા અસ્તવ્યસ્ત, પછી સીધા થાય. કારણ કે પેલા અસ્તવ્યસ્ત હતા, સીધા થયા, પાછા સીધામાં સીધા ન થાય, સીધામાં પાછા કેવા થાય? અસ્તવ્યસ્ત. જો અસ્તવ્યસ્ત થાય એટલે પાછું બી કેવું મળે? 0. પણ h 0 નથી, ઉલટી દિશામાં h વધારો હશો એટલે કે h 0 નથી. અને જો h ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય પરંતુ બી કેવું હોય? 0 હોય તો એ પદાર્થની કોએર્સિવિટી બોલાય. ટૂંકું ને ટચ હમણાં સમજાય દો ગ્રાફમાં. શું વધાર્યું આ દિશામાં? તો કે h. ચલો શરૂઆતની કન્ડિશન h વધે આ દિશામાં. તો ઓલા જે અસ્તવ્યસ્ત હતા એટલે કે શરૂઆતમાં મેગ્નેટાઇઝેશન હતું જ નહીં, બી 0 હતું, એ બધા આમ થયા. એટલે મેગ્નેટાઇઝેશન વધી ગયું, સંતૃપ્ત થઈ ગયું. હવે તમે અચાનક h ના મૂલ્યમાં ઘટાડો કર્યો, અચાનક h ના મૂલ્યમાં ઘટાડો કરો એટલે થોડાક ડોમેન વિખાય. પણ જોજો એક હાથ તો એ દિશામાં છે એટલે કે બી 0 થયું નહીં, h 0 થઈ તો બી 0 નથી એટલે રિટેન્ટિવિટી બોલાય. નેક્સ્ટ h ને આ બદલે આ દિશામાં ફેંકો. હવે આ દિશામાં ફેંકો એટલે જો ડોમેન આમ આડાવડા હતા આમ આમ, એ પાછા અસ્તવ્યસ્ત થાય કે ન થાય? કારણ કે બે વખત થાય, અસ્તવ્યસ્તના સીધા, સીધાના અસ્તવ્યસ્ત અને પછી સીધા, બરાબર. એટલે આપણે અડધો જ ગ્રાફ ભણીએ છીએ, અડધો ગ્રાફ હું ભણાવતો નથી કારણ કે મારા બે શબ્દોનો જ ઉપયોગ કરવો છે એટલા માટે. આપણા સિલેબસમાં અત્યારે આટલું છે, જેટલું છે એટલું જ સમજીએ, બરાબર. એથી વધારે આપણે સમજવું નથી. તો આ થઈની રિટેન્ટિવિટી અને આ થઈની કોએર્સિવિટી. હવે તું બહુ સારી રીતે સમજી લે. કોએર્સિવિટી એટલે શું થાય ખબર બાળકો? કે ચુંબક હોય એ ચુંબકને આપણે બાહ્ય ક્ષેત્ર મીન્સ કે બાહ્ય કોઈ વાતાવરણ છે એની અસર થાય, તાપમાનની અસર થાય. આપણે 8માં ભણતા કે ભાઈ ચુંબક તત્વનું ચુંબક તત્વ ભૂસાય ક્યારે? જો નોર્થ કે સાઉથ કન્ટિન્યુ એની પાસે રાખવામાં આવે ઘણા લાંબા સમય સુધી, અથવા એને તપાવવામાં આવે, ગરમ કરવામાં આવે તો એનું મેગ્નેટાઇઝેશન ભૂસાઈ જાય. તો મેગ્નેટાઇઝેશન ભૂસાઈ ન જાય એટલે એની શું વધારે હોય છે? કોએર્સિવિટી. કોએર્સિવિટી એટલે બીજું કાંઈ નહીં કે બાહ્ય જે પ્રભાવ છે એના ઉપર જે બાહ્ય પરિબળો છે એ કેવી અસર કરે છે એ ગુણધર્મ એટલે કોએર્સિવિટી. રિટેન્ટિવિટી એટલે તો તમને ખબર છે કે ભાઈ જ્યારે મેગ્નેટાઇઝેશન થઈ ગયું હોય અને જો પદાર્થ નું h 0 થઈ જાય એટલે ફરીથી બધા પોતાની સ્થાન આવી જાય એને એની રિટેન્ટિવિટી કહેવાય. પણ જો રિટેન્ટિવિટી ખૂબ વધારે હોય તો એવા ચુંબકોનો બનાવાય જ નહીં. શું કામ ન બનાવાય? શું કામ? પ્રોબ્લેમ શું ખબર? રિટેન્ટિવિટી ખૂબ વધારે હોય તો જોવો જી આમ હતા બધા h 0 કરો પાછા હતા અહીંયા બધા સ્થાન થઈ ગયા. તો પ્રોબ્લેમ એ આનું કઈ સતત આમાં રખાય? બહાર પાકડવો પડે કે નહીં? આપણી પાસે જે ગજિયો ચુંબક આવે બાળકો એમાં સોલેનોઇડ વીંટેલું હોય ક્યારેય ન હોય, છતાં એ ખેંચે છે, આકર્ષણ કરે છે. એનો અર્થ એની રિટેન્ટિવિટી ખૂબ ઓછી છે. જો રિટેન્ટિવિટી ખૂબ ઓછી અને કોએર્સિવિટી ખૂબ વધારે હોવી જોઈએ. તો જોઈએ કાયમી ચુંબક બનાવવા માટે કોનો ઉપયોગ કરીએ? કાયમી ચુંબક બનાવવા માટે 3 વસ્તુનો ખ્યાલ રાખવો પડે. કઈ 3 વસ્તુ? એક એની રિટેન્ટિવિટી વધારે. જો કાયમી ચુંબક છે અને ખાલી ચુંબક આમાં ડિફરન્સ હો ભાઈ. કાયમી ચુંબક અને ખાલી ચુંબક આમાં ડિફરન્સ, એ પહેલા કહું છું. હમણાં તમે તેમ કહેતા હતા રિટેન્ટિવિટી ઓછી ન હોવી જોઈએ, વધારે હોવી જોઈએ, એવા વધારે હોવી જોઈએ, ઓછી ન હોવી જોઈએ, એવા ન હાલે. તો હવે આ કાયમી ચુંબક એટલે વિદ્યુત ઘંટડીમાં હોય કાયમી ચુંબક. હવે તમે પાવર આપો ને એટલે એમાં ચુંબક ડેવલપમેન્ટ થાય. પાછો પાવર બંધ કરી દે એટલે ચુંબકીય ક્ષેત્ર હોય નહીં. જોજો એટલે આવું થાય ને, ઓલું જે એરણ છે ઓલા પર ધડ 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 થાય, આકર્ષણ અપાકર્ષણ, આકર્ષણ અપાકર્ષણ, આકર્ષણ અપાકર્ષણ, આવું થાય. બરાબર. સેમ કન્ડિશન કાયમી ચુંબક. તો કાયમી ચુંબક કોને કહેવાય? જેની અંદર વિદ્યુત આપો તો મેગ્નેટિક ફિલ્ડ ડેવલપમેન્ટ થાય. પણ ચુંબક એટલે જે સતત મેગ્નેટિક ફિલ્ડ ધરાવે. તો જે ખાલી ચુંબક હોય એ સતત મેગ્નેટિક ફિલ્ડ ક્યારે ધરાવે? તો કે જ્યારે એને ચુંબક બનાવ્યું ને ત્યારે એની અંદર રિટેન્ટિવિટી ઓછી હોવી જોઈએ એવા મટીરિયલનો ઉપયોગ કર્યો હોય. પણ કાયમી ચુંબક બનાવવા માટે ઉલટું હોય. રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ એવા પદાર્થોનો ઉપયોગ કરવો પડે. ખાલી રિટેન્ટિવિટી નહીં પણ સાથે સાથે કોએર્સિવિટી પણ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. ખાલી કોએર્સિવિટી નહીં
પણ એની પરમિએબિલિટી એટલે કે μ0 નું મૂલ્ય પણ કેવું હોવું જોઈએ? વધારે. ખાસ યાદ રાખશો MCQ માટે બાળકો કે ભાઈ કાયમી ચુંબકો બનાવવા માટે શું વધારે હોય? તો રિટેન્ટિવિટી, કોએર્સિવિટી અને μ0 પણ વધારે હોય. બરાબર. કોએર્સિટિવિટી શું કામ વધારે રાખી? એનાથી ફાયદો હું મેં હમણાં જ કીધું કે એના બાહ્ય જે પરિબળો છે એની અસર એના ઉપર થવી જોઈએ નહીં. એટલા માટે આપણે કોએર્સિટિવિટીનું મૂલ્ય કેવું રાખીએ છીએ? વધારે. ચાલો આગળ. તો આ બધા આવા નિયમોનું પાલન કોઈ કરનારું હોય તો આના માટે એક સહેલો ઉપાય છે સ્ટીલ. કારણ કે સ્ટીલની અંદર રિટેન્ટિવિટી ઓછી છે લોખંડ કરતાં અને સાથે સાથેની કોએર્સિવિટી વધારે છે. કારણ કે મેક્સિમમ જે પદાર્થો છે એ બાહ્ય પરિબળોની અસર નીચે આવતા હોય. બરાબર. આપણી પાસે જે ગધિયો ચુંબક છે અને આપણા વાતાવરણની અસર થતી જ હોય. એટલે આપણે એવા પદાર્થો રાખવા પડે કે જેની કોએર્સિવિટી વધારે હોય અને લોખંડ કરતાં એની રિટેન્ટિવિટી ઓછી છે. જો બરાબર શબ્દો સમજો, ટેક્સ્ટ બુકમાં ગફલા કરશો તમે. કારણ કે સ્ટીલ છે ને એ ચુંબક બનાવવા માટે ઉપયોગ થાય અને નરમ લોખંડ છે ને એ કાયમી ચુંબક બનાવવા માટે ઉપયોગ થાય. બરાબર. નરમ લોખંડ છે એ કાયમી ચુંબક બનાવવા માટે ઉપયોગ થાય અને સ્ટીલ છે એ ચુંબક બનાવવા માટે. હવે સ્ટીલ છે ચુંબક બનાવવા માટે શું કામ? કારણ કે મેં હમણાં જ કીધું જેની રિટેન્ટિવિટી ઓછી હોય ને એવા ચુંબકો બને અને જેની રિટેન્ટિવિટી વધારે હોય એવા કાયમી ચુંબકો બને. તો મૂળ કન્સેપ્ટ આપણે જોઈએ છે ખાલી ચુંબક. તો ચુંબક માટે હું નરમ લોખંડ નહીં ઉપયોગ કરીશ, હું ઉપયોગ કરીશ સ્ટીલ. કારણ કે સ્ટીલથી ફાયદો શું છે મને? એની રિટેન્ટિવિટી ઓછી છે પણ એની કોએર્સિટિવિટી ખૂબ વધારે છે. એટલે કે બાહ્ય પરિબળની એના ઉપર અસર થતી નથી. હવે વાત કરીએ કાયમી ચુંબકો તો કઈ રીતે બનાવવા? તો કે કાયમી ચુંબકો બનાવવા માટે ફેરોમેગ્નેટિક પદાર્થ. કેવા પદાર્થો? ફેરોમેગ્નેટિક. કઈ દઈએ આપણા ફેરોમેગ્નેટિક પદાર્થને ક્યાં રાખી દે? સોલેનોઇડની અંદર. હવે ફેરોમેગ્નેટિક પદાર્થમાં કોનો ઉપયોગ કરે? તો કે નરમ લોખંડનો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે? નરમ લોખંડનો. કારણ કે નરમ લોખંડ નો ઉપયોગ એટલા માટે થાય એની ઓછી રિટેન્ટિવિટી છે. બીજો ફાયદો એ છે કે નરમ લોખંડનો જ્યારે તમે આની અંદર ઉપયોગ કરો તો જ્યારે તમે સોલેનોઇડની અંદરથી પ્રવાહ વહેડાવો તો પરિણામે આનું મેગ્નેટાઇઝેશન વધે અને જેને કારણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર 1000 ગણું વધી જાય. એટલે કાયમી ચુંબકો બનાવવા માટે નરમ લોખંડનો ઉપયોગ થાય અને ચુંબક બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ થાય. ખાસ યાદ રાખશું સ્ટીલની રિટેન્ટિવિટી લોખંડ કરતાં ઓછી છે, એની કોએર્સિવિટી વધારે છે. જ્યારે નરમ લોખંડની ઓછી રિટેન્ટિવિટી હોવાથી એનો ઉપયોગ શેમાં કરું છું બાળકો? કાયમી ચુંબક બનાવવા માટે કરું છું. હવે ખાસ અગત્યના પાર્ટ્સ અને એ છે કાયમી ચુંબકના ઉપયોગ. બીજો ફાયદો શું થાય ખબર છે બાળકો કાયમી ચુંબકનો? જો આપણે બહુ ડીપમાં સમજીએ છીએ કાયમી ચુંબકનો બીજો ફાયદો, જો ચુંબક છે ને એને મેગ્નેટાઇઝેશન હોય, મેગ્નેટિક ફિલ્ડ હોય જ, પણ કાયમી ચુંબક કેવું હોય એની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો આની અંદર મેગ્નેટાઇઝેશન થાય, મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. જેવો જ વિદ્યુત પ્રવાહ બંધ, બધું બંધ. બરાબર. સેમ કન્ડિશન આની અંદર તમે ફેરોમેગ્નેટિક પદાર્થ ભરી દો, આમાં પ્રવાહ વહે તો આનું ચુંબકીય ક્ષેત્ર વધે. જેવો જ પ્રવાહ શૂન્ય કરો એટલે અહીંયા બધું ઝીરો. તેનો અર્થ શું થયો કે ઓલા જે ડોમેન આમ ગોઠવાના, પ્રવાહ ગયો તે ડોમેન આમ ગોઠવાના બધા એક દિશામાં. હવે પ્રવાહ બંધ કર્યો પાછા ડોમેન કેવા બની ગયા? અસ્તવ્યસ્ત બની ગયા. એટલા માટે કાયમી જે ચુંબકો હોય એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ જરાક સમજી લઈએ. સૌથી પહેલા કાયમી ચુંબકનો ઉપયોગ વિદ્યુત ઘંટડીમાં, ટેલિફોનના, બરાબર, વિદ્યુત ઘંટડીમાં, ટેલિફોન અને ટેલિફોનનો જે ભાગ આવે છે ટેલિફોનનો ખાસ કરીને વિદ્યુત ઘંટડીમાં તો આપણે સમજ્યા છે. ટેલિફોનની અંદર કાયમી ચુંબક હોય. તમારી હેન્ડસ્ફ્રીની અંદર એક ચુંબક નીકળે ગોળ, બરાબર જોજો. એ કયો ભાગ હોય બેટા? કાયમી ચુંબક હોય. બરાબર છે. વિદ્યુત ઘંટડીમાં, ટેલિફોન અને હજી એક ભાગ છે, હજી એક કન્સેપ્ટ છે અને એ છે વિદ્યુત ઘંટડીમાં, ટેલિફોન અને લાઉડ સ્પીકરમાં. ક્યાં વપરાશે? લાઉડ સ્પીકરમાં. બરાબર છે. ત્યાં કોણ વપરાય? કાયમી ચુંબકો. બીજો ઉપયોગ ખાસ યાદ રાખશું 2 ગુણના પ્રશ્નમાં હો ભાઈ, કે ભાઈ એવું પૂછે કે કાયમી ચુંબક બનાવવા માટે કયા પદાર્થોનો ઉપયોગ થાય અને એના ઉપયોગો લખો તો આપણે એટલું આવડવું જોઈએ. બરાબર છે. બીજો ઉપયોગ છે લોખંડ અને સ્ટીલને ઉચકવા માટે. મોટી જે ક્રેનો હોય એમાં શેનો ઉપયોગ કરે બેટા? કાયમી ચુંબકો. ખૂબ મોટા વિશાળ કાયમી ચુંબકો હોય અને એ કાયમી ચુંબકો ઘણી બધી વધારે વજનવાળી લોખંડ અને સ્ટીલને ઉચકવા માટે એનો શું થાય છે? ઉપયોગ.
તો આ થયા આપણા કાયમી ચુંબકો, પદાર્થનું મેગ્નેટાઇઝેશનના ભાગ અને એની વાત. બરાબર છે. ખાસ આપણે કાયમી ચુંબકોના ભાગમાં યાદ રહેજો કોનો ઉપયોગ થાય. ફેરોમેગ્નેટિક રિટેન્ટિવિટી કોને બોલાય, કોર્સિવિટી કોને બોલાય એ સમજી લીધું છે. કાયમી ચુંબક બનાવવા માટે આટલી જરૂરિયાત છે. ચુંબક અને કાયમી ચુંબક અલગ. ચુંબક બનાવવા માટે સ્ટીલ, કારણ કે એની કોર્સિવિટી વધારે, રિટેન્ટિવિટી ઓછી. કાયમી ચુંબક બનાવવા માટે ફેરોમેગ્નેટિક ની, એમાંય કોણ? તો કે નરમ લોખંડ, જેને ક્યાં રાખવાનું? સોલેનોઇડ ની અંદર. હું પહેતો કરવાનો? પ્રવાહ. ચુંબકીય ક્ષેત્ર 1000 ગણું વધે, જો પ્રવાહ બંધ તો ચુંબકીય ક્ષેત્ર નાબૂદ. અને બે ઉપયોગ, વિદ્યુત ઘંટડી, ટેલિફોન અને લાઉડ સ્પીકર. મોટી જે ક્રેન છે એમાં લોખંડ અને સ્ટીલને ઉંચકવા માટે કોનો ઉપયોગ થાય? તો કે કાયમી ચુંબકોનો. તો આ બાળકોથી આપણું પ્રકરણ નંબર 5. જરૂરથી એના સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાઓ જે રીતે આપણે લેક્ચરમાં ભણીએ છીએ એ જ રીતે વહેલી તકે અપલોડ થઈ જશે ઓનલાઈનમાં. અને હવે પછી કાલના જે લેક્ચરો આવશે એ આપણે ભણવાના છીએ. આપણું પ્રકરણ નંબર 6, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અસ્તુ.